હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 9મી જુલાઈ 2025ના મહત્વના ટોપ 5 કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસ એક માર્ક અપાવશે. પરંતુ એના માટે તમારે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને ડિટેલ માહિતી મળશે. નહીં તો તમારી માહિતી અધૂરી રહી જશે અને તમે ખરેખર એક માર્કથી ચૂકી જશો. તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ તમારા માટે કે તમારે એક માર્ક ચૂકવો ના હોય તો પૂરેપૂરો વિડીયો જોજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું આજનો પ્રથમ પ્રશ્ન. ને હા ફ્રેન્ડ્સ, જો તમે જીપીએસસી ની એક્ઝામ આપવાના હોય ને તલાટીની એક્ઝામ આપવાના હોય તો ઇન્ડિયન હિસ્ટ્રીના MCQ GCRT બેઝડ ઓલરેડી મેં 3 પાર્ટ અપલોડ કર્યા છે અને ચોથો પાર્ટ હું બનાવવા જઈ રહ્યું છું. બરાબર છે. હવે જે મેં થર્ડ પાર્ટ બનાવ્યો છે ને ખરેખર બહુ જ મસ્ત છે. એમાં વૈદિક સંસ્કૃતિ અને હડપ્પાને લગતા ઓલમોસ્ટ બધી જ ડિટેલ મેં આવરી લીધી છે. એ સિવાય ઘણી ડિટેલ્સ મેં સ્ટેટિક જીકેમાં મૂકી છે, તો તમે એ એક વખત જરૂરથી જોજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? ચાલો હવે આપણે જોઈશું ગુજરાતનું આજનો આપણો પ્રથમ પ્રશ્ન. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી રાજકોટ. બોલો, તમને સૌને ખ્યાલ જ હશે ક્યાં? તો ઓપ્શન એ અમદાવાદ. ઓકે, હવે ઓપ્શન એ અમદાવાદ ક્યાં બન્યું છે? તો જે મીઠાખળીમાં હતી ત્યાં અગવડતા પડતી હતી, એના કારણે એને શિફ્ટ કરીને ખસેડવામાં આવ્યું છે. ક્યાં? તો બાપુનગરના વ્હાઇટ હાઉસ ખાતે. 3 વિંગમાં છે અને 36 કાઉન્ટર છે. તો તમને એઝ અ વન લાઇનર પૂછાઈ શકે કે સૌથી મોટું ક્યાં છે અને પ્રોપર જગ્યા અથવા તો અમદાવાદમાં ક્યાં છે, એ રીતના તમને પૂછી લે. ઇટ ડિપેન્ડ ઓન પેપર સેટર, કારણ કે હવે પેપર સેટરનું માઇન્ડ પણ ચેન્જ થયું છે, રાઈટ? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બહુ એટલે બહુ જ અગત્યનો, મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ. આની ઉપર તમે સ્ટાર લગાવજો. આ ક્વેશ્ચન આવનારી પરીક્ષામાં કોઈની કોઈ પરીક્ષામાં 100% આવશે. ચાલો જોઈ લઈશું પ્રશ્નો. તાજેતરમાં શુભાંશુ શુક્લાએ ભારતીય સ્ટુડન્ટ સાથે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન થી સેના દ્વારા વાત કરી? ભારતીય સ્ટુડન્ટ સાથે એમણે વાત કરી છે, તો કયું માધ્યમ એમણે અપનાવ્યું હતું? માઇક્રો મોબાઈલ રેડિયો, વોકી ટોકી, સેટેલાઇટ ફોન કે હેમ રેડિયો? બોલો. તમને ખ્યાલ હોય તો ફટાફટ બોલો. અને તમને યાદ જ હશે, શુભાંશુ શુક્લા એટલે કોણ? તો ભારતના બીજા અવકાશ યાત્રી, રાઈટ? એમની પહેલા રાકેશ શર્મા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેનારા પ્રથમ ભારતીય. બરાબર. રાકેશ શર્મા ક્યાં? આપણે નાસા દ્વારા એક્ઝોમ મિશન હેઠળ ગયા છે, વિવિધ દેશોનું છે, રાઈટ? જ્યારે રાકેશ શર્મા રશિયાના મિશન સાથે તે દ્વારા ગયા હતા. તો તમારે મને કહેવાનું છે કે કયા સોયુઝમાં ગયા હતા, રાઈટ? તો તમારે એટલું યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈશું કે શું આવશે. તમને સૌને ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં છું, મારી સાથે તમે જવાબ મેચ કરી લેજો. ઓપ્શન ડી આવશે, હેમ રેડિયો. શું આવશે? ઓપ્શન ડી, હેમ રેડિયો. હવે તમને ખ્યાલ છે કે હેમ રેડિયો જ્યારે રોટે ફરતો, હેમ રેડિયો ક્યાં? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અને હેમ રેડિયો એના માટે ટાઈમ નક્કી કરવામાં આવે છે, કારણ કે જ્યારે રેવોલ્યુશન થતું હોય ત્યારે અમુક સમયે જેના સિગ્નલ પીક થાય છે, અને એ સિગ્નલ પીક પકડાય છે ત્યારે આ હેમ રેડિયો સાથે વાત કરી શકાય છે. તો બપોરે 3:47 વાગે વાત કરી હતી કાલે. એક્ઝિમ 4 મિશનનો ભાગ જ હતો. એ વાતચીત એમ જ નથી કરી, પણ એક્ઝિમ 4 મિશનના ભાગરૂપે તેમણે વાત કરી છે. બરાબર છે. હવે આ રેડિયો માટે તમારે લાયસન્સ લેવું પડે છે. બરાબર. કોની પાસેથી મળે છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા. અને કોને મળે છે? તો 12 વર્ષથી ઉપર હોય એવી દરેક વ્યક્તિને હેમ રેડિયોનું લાયસન્સ મળે છે. બરાબર. તો તમે કોને કોને ફાયદો થાય છે એનાથી? તો કોને મળે લાયસન્સ? તો શૈક્ષણિક સંસ્થાઓ હોય ત્યારે અને ઇમરજન્સી સેવાઓ વખતે. બરાબર. હવે તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં જયારે ભૂકંપ આવે તો હેમ રેડિયોના સિગ્નલ છે ને પાવરફુલ પણ હોય છે, અને ઇમરજન્સી સેવાઓ હોય ત્યારે અચૂક કામ લાગે છે. બરાબર છે. ઇમરજન્સી સેવાઓમાં એ અચૂક કામ લાગે છે, અને જલ્દી એને ટ્રેસ બી નથી કરી શકાતા એટલા માટે. બરાબર.
હેમ રેડિયોને અમેચ્યોર રેડિયો પણ કહે છે. અને એમાં બે પક્ષકાર હોય છે, કેવું, મોકલનારા અને સાંભળનારા. તો ટ્રાન્સીવર કહેવાય છે. વેરી હાઈ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે, બરાબર. તો આ ડેટા યાદ રાખજો. નંબર જીપીએસસી હંમેશા નંબરમાં ઉલટાવે છે, બરાબર. સૌ પ્રથમ વાર કોણે ઉપયોગ કર્યો હતો હેમ રેડિયોનો? તો 1983 માં હેમ રેડિયોનો ઉપયોગ અમેરિકાએ કર્યો હતો, બરાબર. એના સ્પેસ શટલ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 2001 માં જે વિનાશક ભૂકંપ આવ્યો હતો ત્યારે હેમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે. એ સિવાય સુનામી, ઉત્તરાખંડમાં આવેલી જે કેદારનાથ દુર્ઘટના થઈ હતી પૂરની, એ સમયે હેમ રેડિયો ખૂબ કામમાં આવ્યો હતો. એટલે ઇમરજન્સી કોઈ પણ સેવા હોય ત્યારે હેમ રેડિયો પાવરફુલ હોય છે, બરાબર. તે તમારે યાદ રાખવાનું છે. અને કયા માધ્યમથી? તો હેમ રેડિયો. શુભાંશુ શુક્લા, હેમ રેડિયો એક્ઝિમિશન 4 સેકન્ડ ભારતીય અવકાશમાં જનારા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેનારા પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય, બરાબર. હવે એ પછી એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કોલેબ ઇગ્નાઇશન અભિયાન શેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? શેના માટે શરૂ કરવામાં આવ્યું છે? શેના દ્વારા નહીં? બોલો. શિક્ષણ, રોડ અકસ્માત નિવારણ, ઈવી ડ્રાઈવ કે રોજગાર વધારવા? કોલેબ એન્જિન મિશન, રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઈવી ડ્રાઈવ છે. ઈવી એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ડ્રાઈવ, જે ઇકો ફ્રેન્ડલી હોય છે, પર્યાવરણને નુકસાન નથી કરતા, ઈવી, રાઈટ. હવે આ અભિયાનને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી અજય ટમટાએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ પર આધારિત છે. તો મિશન લાઈફ એટલે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, યાદ રાખજો એનું પૂરું નામ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, બરાબર. એના ઉપર ફોકસ કરે છે. આ યુવા નેતૃત્વ વાળું ઈવી રોડી અભિયાન છે, જેમાં 25 થી વધુ શહેરોને જોડતા 10,500 કિલોમીટર લાંબી યાત્રા કરવામાં આવશે. અને ઈવી ડ્રાઈવ હેઠળ એને વૈશ્વિક રેકોર્ડ બનાવવાનો પણ ઉદ્દેશ છે. તમને સમજાય છે ને ફ્રેન્ડ્સ કે કેટલું બધું અગત્યનું છે આવો ટોપિક? ખરેખર તમે જો આ વિડીયો નથી જોતા ને તો તમને બહુ જ ગેરફાયદો થવાનો છે, હું લખીને આપું છું. જે લોકો વિડીયો મારો જોતા હશે ને, ભલે એમ લાગે કે હા નવા છે, શું આપવાના, પણ નવા ઘણી વખત બહુ સારું કામ આપતા હોય છે. કારણ કે મેં પણ જોયેલા છે. હું પણ તમારી જેમ તૈયારી કરતી હતી ને, ઘણાને હું જોઉં છું કેટલું બધું વધારે પડતું રિપીટેશન કરાવે છે. મહિનામાં 2-2 વસ્તુ તો કોઈ પણ સિરિયસ કેન્ડિડેટ હશે ને તે એની જાતે રિપીટ કરીને તૈયાર કરતો જ હોય છે. પછી એટલું બધું રિપીટ ના હોય, બટ આ એક એમના વ્યુઅર એડ ખેંચવાનો તરીકો હોય છે. એટલું મને ખબર સમજાય છે, બરાબર ફ્રેન્ડ્સ. હું કોઈને ટાર્ગેટ કે હ્યુમિલેટ નથી કરતી કે કોઈને ખરાબ નથી કહેતી, પરંતુ મને જે નોટિસ કર્યું અને મને જે લાગ્યું ને એ મેં તમને કહ્યું છે, બરાબર છે. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, યુએનએસસી ના અધ્યક્ષ તરીકે કયા દેશની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં યુએનએસસી ના અસ્થાયી, બરાબર, અસ્થાયી સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી મોનાકો કે ઓપ્શન ડી વિયેતનામ? બોલો. તમને ખ્યાલ તો હશે જ. અચ્છા, યુએનએસસી નું પૂરું નામ તો ખબર છે ને? યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ. 1945 માં સ્થાપના થઈ હતી, ન્યુયોર્કમાં મુખ્ય મથક છે, બરાબર. આટલું તો ડિટેલ યાદ હોવી જ જોઈએ. તો અત્યારે પણ અસ્થાયી સ્વરૂપે અધ્યક્ષતા કરશે તો ઓપ્શન બી પાકિસ્તાન, જાની દુશ્મન ભારતનો, હે ને? તો જુલાઈ 2025 થી અસ્થાયી સભ્યના સ્વરૂપમાં 2 વર્ષ સુધી ચૂંટાયું છે, બરાબર છે. પાકિસ્તાન સાથે બીજા કયા અસ્થાયી સભ્ય છે? તો પનામા, ગ્રીસ, ડેનમાર્ક અને સોમાલિયા, બરાબર. હવે આલ્ફાબેટિકલ નંબર મુજબ દરેક દેશને અધ્યક્ષતા મળે છે. તો અત્યારે પાકિસ્તાનનો વારો છે, એટલું યાદ રાખજો. જયારે પણ અધ્યક્ષતા હોય અસ્થાયી સ્વરૂપે, તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે એમને મળે છે અધ્યક્ષતા, બરાબર. તો અત્યારે પાકિસ્તાન ચૂંટાયું છે. જાન્યુઆરી 2025 થી લઈને ડિસેમ્બર 2026 સુધી તે અસ્થાયી સ્વરૂપે સભ્ય રહેશે. યુએનએસસીમાં કેટલા સભ્યો હોય છે? કુલ 15. 5 કાયમી અને 10 બિનકાયમી, બરાબર. એટલે 15. 5 જે હોય છે દેશ
એને શું અધિકાર હોય છે? વિટો પાવરનો. બરાબર, વિટો પાવર એ વાપરે છે. હવે પરમાનન્ટ મેમ્બર કયા છે? તો ચાઇના, ફ્રાન્સ, યાદ રાખજો હું બોલું છું, ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે, યુએસ. ઓકે, એટલા તમારે યાદ રાખવાના છે. હવે એમાં કેવું હોય છે, જે અસ્થાયી સભ્યો ચૂંટાતા હોય છે ને એ આફ્રિકન સ્ટેટના હોય છે, એશિયા સ્ટેટના હોય છે, ઈસ્ટર્ન યુરોપના હોય છે, એ રીતના એની પસંદગી થતી હોય છે. પછી યાદ રાખવાનું છે કે યુએન ની અધ્યક્ષતાનું મહત્વ કેમ હોય છે? તો બેઠકની અધ્યક્ષતા કરવા મળે છે. બરાબર, પછી ચર્ચાઓ પર નિયંત્રણ કરવાનો અધિકાર મળે છે. પરિષદનો એજન્ડા નક્કી કરવા મળે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ઇમરજન્સી બેઠક બોલાવવા જેવા કામ પર જે અસ્થાયી રૂપે અધ્યક્ષ હોય, અરે અસ્થાયી કે જે અધ્યક્ષતા કરતો હોય જે દેશ એને મળે છે. હવે વિચારો, જે અશાંતિ ફેલાવે છે એ દેશ પાસેથી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ઇમરજન્સી બેઠક બોલાવી, રાઈટ? કેવું છે ના? તો યુએનએસસી ના 6 મહત્વ, અરે યુએન ના મહત્વના અંગો હોય છે 6. એમાંથી એક યુએનએસસી છે. બરાબર, એ સિવાય યુએનજીએ, ઇકોસોક, સચિવાલય અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, નોટ અ કોરોના. ઓકે, અને યુએન ટ્રસ્ટી પરિષદ, આટલી એની મહત્વની અંગ છે 6. યાદ રાખી લેજો, રિપીટ કરું છું. યુએનએસસી, યુએનજીએ, ઇકોસોક, સચિવાલય, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને યુએન ટ્રસ્ટી પરિષદ, રાઈટ? એ 6 એના મહત્વના અંગો છે. ઘણી વાર એક સિમ્પલ વન લાઇનર ક્વેશ્ચન વિધાન વાક્યમાં પૂછી લે કે યુએનના સંયુક્ત રાષ્ટ્રના મહત્વના 6 અંગોમાંથી નીચેના કયા અંગનો સમાવેશ થતો નથી? સિમ્પલ ક્વેશ્ચન આવી જાય તો તમારે આવડવું જોઈએ. બરાબર, હવે એક લાસ્ટ ક્વેશ્ચન પણ બહુ જ અગત્યનો. તાજેતરમાં ગુજરાતની કઈ કળા હોલીવુડની મૂવીમાં ચમકી? હા, એના લીધે એ કળા બહુ જ અવાજ સમાચારોમાં ચમકી રહી છે, એટલા માટે આ ક્વેશ્ચન તમારે પૂછાવાની શક્યતાઓ છે. ને એમ પણ તલાટી હોય કે ડીવાયએસઓ, બંનેમાં આપણા સિલેબસમાં શું છે? વારસો, ગુજરાતનો અને ભારતનો વારસો. તો આ હસ્તકળા તમારા વારસાની અંદર ઇન્ક્લુડ થઈ જશે, એટલા માટે આ ક્વેશ્ચન મેં મૂક્યો છે. ચાલો, તો શું આવશે? ઓપ્શન એ પટોળા, ઓપ્શન બી અજરક, ઓપ્શન સી રોગન કળા, ઓપ્શન ડી ટાંગલિયા કળા. બોલો, એકદમ યુનિક ક્વેશ્ચન. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી ટાંગલિયા કળા. શું આવશે? ટાંગલિયા કળા. હવે જોઈશું, આ સૌરાષ્ટ્રની 700 વર્ષ જૂની કળા છે. ડાંગસિયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. હવે આ પીવાયક્યુમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ટાંગલિયા કળા કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. તમે કોઈ બી પીવાયક્યુ જોશો ને તેમાં આવેલો છે આ પ્રશ્ન. બરાબર, અને ત્યારે લોકોને નતું આવડ્યું. શાલ બનાવે છે, સિલ્ક ઉપર કામ કરે છે, એની ઉપર કામ થાય છે. બરાબર, હવે હોલીવુડ મૂવી F1 માં બ્રેડ પીટ દ્વારા બ્લુ શર્ટ પહેરવામાં આવ્યું છે, એ ટાંગલિયા કળાનો બનેલો છે એવું કહેવામાં આવે છે. બરાબર, એને બનાવતા 8 કારીગરોને 9 દિવસ લાગ્યા હતા, યાદ રાખજો. બરાબર, ટાંગલિયા કળા વિશે આટલું. 8 કારીગરોએ બનાવતા 9 દિવસ લાગ્યા હતા. સિલ્ક ઊન ઉપર કામ થાય છે, બંને સાઈડ સરખી લાગે છે. બરાબર, એનું વર્ક જીઆઈ ટેગ પણ મળેલું હતું 2009માં. એ સિવાય 2025માં હમણાં જ પદ્મશ્રી પણ મળેલો છે આ કળાને બચાવવા માટે. કોને? તો લાલજીભાઈ પરમારને. યાદ રાખજો. બરાબર, એ સિવાય મેં મૂકી છે રોગન કળા. તો રોગન કળા લગભગ 2 દિવસ માટે એરંડાના તેલનો ઉકાળીને બનાવવામાં આવે છે. પછી વનસ્પતિ રંગદ્રવ્યો અને બંધન કરતા પદાર્થ ઉમેરીને, એટલે કે એની બંધે જ રહી, એ કલર છોડે ને એના માટે બનાવવામાં આવે છે. પરિણામે રંગો કેવા જાડા અને ચળકતા બને છે. કોણ બનાવે છે? તો કચ્છના નિરોણા ગામના ખત્રી સમાજ દ્વારા કાપડ ઉપર કરવામાં આવતું ચિત્રકામ છે. રોગન કળા બહુ જ જરૂરી છે અને આ પૂછાયેલું છે, કારણ કે આપણા પીએમએ પણ પાસ્ટમાં વિદેશી મુલાકાત લીધેલી છે, ત્યાં રોગન કળાના પેઇન્ટિંગ ભેટ સ્વરૂપે આપેલા છે. બરાબર, પછી આવશે આપણે જોઈએ અજરક. તો શું છે અજરકમાં? કાપડને રંગ કરવાની અતિ વિશિષ્ટ હસ્તકલા છે. કચ્છની આ પ્રખ્યાત કલામાં સુતરાઉ કાપડને ધોઈને તેના પર કુદરતી રંગોથી ડાઇંગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના લાકડામાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી બ્લોક વડે, હવે તમને પૂછે કે કોઈ લાકડાના બ્લોક વડે પ્રિન્ટિંગ કઈ હસ્તકલામાં કરવામાં આવે છે, ઓપ્શન આપે તો તમારું શું આવશે? અજરક. બરાબર, અને સ્થાનિક લોકવાયકા પ્રમાણે અજરકનો અર્થ શું થાય છે? આજે જ રાખો. બરાબર, હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું.
મે બી આ થોડા ફોન્ટ્સ નાના થઈ ગયા છે. ચલો હું ઝૂમ કરી દઉં છું. ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પહેલું રાજ્ય બન્યું. નીચે પ્રૂફ પણ આપ્યું છે મેં તમને, બરાબર. ગુજરાત સરકારનું ગુજરાત ક્રુઝ મિશન, ગુજરાત ભારત ક્રુઝ મિશનનું ઊંધું લખાઈ ગયું છે અહીંયા. ગુજરાત ભારત ક્રુઝ મિશનનું નેતૃત્વ કરનાર પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ક્રુઝ શિપિંગ પોલિસી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ને આદેશો આપવામાં આવે છે, બરાબર. હવે આ તમને આપેલું છે ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય બન્યું, મેરીટાઈમ બોર્ડ, બરાબર. પછી શું છે? પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં બ્રાઝિલના સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્ય સાંબારોગે કર્યું હતું, બરાબર. તો બસ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં આટલા જ પોઈન્ટ મૂક્યા છે, 2 કે 3, પરંતુ અતિ અગત્યના છે જે તમને ખરેખર બહુ ઉપયોગી થશે. તો તમને મજા આવતી હોય તો. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે બ્રાઝિલમાં જે દૂધ ઉત્પાદન વધ્યું છે તે એમાં પણ ભારતનો ફાળો બહુ મોટો છે. આપણા ભાવનગરના રાજાએ બુલ ભેટમાં આપ્યું હતું ત્યાં, બરાબર. તો તમને એવું લાગતું હોય કે તમને મારાથી ખૂબ ફાયદો થઈ રહ્યો છે, અને હા, હું તમને એ જરૂર કહીશ, તમે હમણાંની જેટલી પણ એક્ઝામ લેવાય છે ને એના પીવાયક્યુ જોશો ને તો મેં તમને જે કરાવ્યું છે ને એમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાયા છે કરંટ અફેરના. એમાં હું તમને એમ નહીં કહું, અને હું બીજા બધાની જેમ ગઈ વગાડીને કહીશ નહીં. મોટા મોટા ક્લાસ વાળા બી એવી રીતે કરતા હોય છે, પરંતુ જે મારું વિડીયોઝ જોતા હશે ને એને 100% ખ્યાલ હશે કે મારામાંથી બધું ઘણું આવ્યું છે નેહા એજ્યુકેટરમાંથી કરંટ અફેર્સ. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે જોવાનું રાખજો, અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો તમને સરળતા રહે. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ રીતના આવા મસ્ત મજાના વિડીયો માટે મારી સાથે જોડાયેલા રહેજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.